ગોધરાના ગણેશ વિસર્જન 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસર્જન યાત્રાના રૂટની સમીક્ષા હાથ ધરવામાં આવી, જે પરંપરાગત રીતે શહેરના લઘુમતી વિસ્તારોમાંથી પસાર થાય છે। ગણેશ મહોત્સવ દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। ગોધરાના ઐતિહાસિક સંદર્ભને ધ્યાનમાં રાખી ખાસ કરી 2002ની ઘટનાને કારણે વિસર્જન યાત્રા દરમિયાન સુરક્ષાને લઈ વિશેષ સાવચેતી રાખવામાં આવે છે। અગાઉ 2015માં ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી। આ વખતે પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગણેશ વિસર્જન યાત્રા રૂટની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી। ગણતરીના દિવસો બાકી રહેતા તંત્ર અને મંડળો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। ગણેશ વિસર્જન દરમિયાન સાંપ્રદાયિક સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી ઇન્ટરનેટ સેવાઓ 24 કલાક માટે સ્થગિત કરવામાં આવી। આ વખતે પણ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ રૂટની સમીક્ષા કરવામાં આવ્યું હતું, નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ગોધરામાં ગણેશ વિસર્જન 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસર્જન યાત્રાની રૂટની સમીક્ષા હાથ ધરાઈ। આજ અંગે વધુ વાત કરીશું, સહતા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, ગોધરામાં ગણેશ વિસર્જન 2025ની તૈયારીઓ આરંભાઈ છે, વિગત જણાવશો। ચોક્કસ જે રીતે ગોધરામાં પરંપરાગત રીતે ગણેશ વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે ને, જે ગણેશ વિસર્જન યાત્રા લઘુમતી વિસ્તારમાંથી પસાર થતી હોય છે, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા તડામાર જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો પોલીસ પોઈન્ટોની સમીક્ષા, જે સીસીટીવી ફૂટેજ છે તે સીસીટીવી કેમેરા છે તેને લઈને પણ જે પોલીસ અધિકારીઓ દ્વારા જે સમીક્ષા હાથ ધરાઈ હતી, તેમજ જે વિસર્જન ગણપતિનું જે વિસર્જન છે તેને લઈને પણ ગોધરાના રામસાગર તળાવ ખાતે કયા પ્રકારની તૈયારીઓનું આયોજન કરવું તે પ્રકારની તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત નગરપાલિકાનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો। જી, આભાર માહિતી આપવા માટે।